બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી કે જ્યાં 7th ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો જે મુદ્દો છે, હવે સમીક્ષા માટે નિરીક્ષકોની ટીમ શાળાએ પહોંચી છે। સુરક્ષા, પ્રાથમિક સારવાર, વિદ્યાર્થીઓનો પ્રવેશ દ્વાર આ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી છે। વિદ્યાર્થીની હત્યા બાદ 40 દિવસથી શાળા ઓફલાઈન શિક્ષણ તેનું બંધ હતું। શુક્રવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ છે। શરૂઆતમાં માત્ર ધોરણ 10 અને 12માં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે અને અન્ય ધોરણનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનું પણ આયોજન આગળ જોવા મળી રહ્યું છે। લગભગ 40 દિવસ સુધી 7th ડે શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રહ્યા બાદ આગામી શુક્રવારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવા માટે જઈ રહ્યું છે। ત્યારે એ પૂર્વે જે ડીઓ દ્વારા નિરીક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે, એ ટીમ અત્યારે હાલ 7th ડે શાળા પર પહોંચી છે અને એમના દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેવા પ્રકારની તૈયારીઓ શાળા દ્વારા કરવામાં આવી છે એને લઈને અત્યારે હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે હાઈકોર્ટમાં સમગ્ર મેટર ગઈ હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓની સુરક્ષા શાળામાં બની રહે એ માટે તમામ જગ્યાઓ પર સીસીટીવી, આ સિવાય સુરક્ષા એજન્સી બદલવામાં આવે, એ સિવાય કોલેજ અને શાળાનો જે માર્ગ છે એ અલગ અલગ રાખવામાં આવે સહિતની અલગ અલગ જે બાબતો છે એ એમાં નોંધવામાં આવી હતી। શાળા દ્વારા પણ તૈયારી દર્શાવવામાં આવી કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ બનતા પગલાઓ એમના દ્વારા ભરવામાં આવશે। ત્યારે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખ્યા બાદ આગામી શુક્રવારથી શાળામાં 40 દિવસ બાદ પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થવા માટે જઈ રહી છે। ત્યારે એ પૂર્વે તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ડીઓની જે ઓબ્ઝર્વરની ટીમ છે એ અત્યારે હાલ પહોંચી છે ને ચાહે સીસીટીવી, સુરક્ષા, એમ્બ્યુલન્સ અને એ સહિતની તમામ બાબતો જે છે એની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારની ઘટના બની હતી ત્યારબાદ લગભગ 40 દિવસ સુધી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ રહ્યું હતું અને ખૂબ લાંબા સમયગાળા બાદ આગામી શુક્રવારથી જ્યારે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવા માટે જઈ રહ્યું છે ત્યારે હાઈકોર્ટના નિર્દેશ મુજબ તમામ બાબતો યોગ્ય રહે એ પ્રકારના પ્રયત્નો શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।